તો સરકાર એમની ભાજપની સરકાર છે, એમને કોઈ કહેવા વાળું નથી કે તમે શું ધંધા ચાલુ કર્યા। માવઠાના ફોર્મ ભરાવાના હતા હમણાં, તો ખેડૂતો પાસે 7, 12 ને 8 અન પેલી કોપી બીજી કોપી ઝેરોક્સોન કાગળિયા કઢાવડાવ્યા કે ન કઢાવડાવ્યા? ટેકાનું ફોર્મ ભરતી વખતે 7, 12 ની પ્રિન્ટ કઢાવી, માવઠાનું ફોર્મ ભરતી વખતે 7, 12 ની પ્રિન્ટો કઢાવી। ભાઈ કાકા તમારા જ કોમ્પ્યુટરમાં અમારી પ્રિન્ટો પડી છે, કોમ્પ્યુટરમાંથી ફોર્મમાં નાખી દો ને પ્રિન્ટો કાઢીને ખર્ચા શેના કરાવો છો? અને એ પ્રિન્ટોનો કોઈ ફાયદો નથી। હજારો ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે મિત્રો, પણ ભાજપની સરકારની સામે બોલો તો એ તમને જેલમાં પૂરવાનું કામ કરે છે। પણ ગુજરાતનું સદભાગ્ય છે, ગુજરાતની અંદર આજે ગર્વ લઈ શકાય એવી બાબત છે કે હવે જેલથી ન ડરે એવા નેતાઓ ગુજરાતને આમ આદમી પાર્ટી આપ્યા છે। અત્યાર સુધી નેતાઓ એવા હતા કે જેલથી બી જતા એટલે ભાજપમાં વયા જતા અને કાં પછી ઘરે બેહી જતા। આ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવા નેતા આવ્યા છે કે જેલમાં જવું મંજૂર છે પણ ભાજપની સામે મોરે મોરો આપી દે એવા નેતાઓ આવ્યા। દોસ્તો, ચૈતરભાઈ જેલમાં રહી આવ્યા। ગુજરાતના છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં મેં નથી સાંભળ્યું કે કોઈ ધારાસભ્યને જેલમાં પૂરવામાં આવ્યા હોય। આ પહેલી વાર એવું બન્યું કે ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી 2 વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા। કોઈ ધારાસભ્યને ક્યારેય જેલ નથી થઈ। શું કામ? બધાય માસિયાઈ ભાઈઓ હતા અમારી આમ આદમી પાર્ટી વાળા સિવાય, હંપીને ખાતા, મળીને ખાતા અને ગામને બધાડતા। દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પહેલી વખત ખોટા કેસોમાં જેલમાં પૂરવામાં આવ્યા। મારું કંઈક ગોઠવાઈ રહ્યું છે, હું તૈયાર જ છું। એક બેગ અલગથી રાખી છે જેલ વાળી કે જેથી કંઈક મેળ પડે તેથી કાંઈ વાંધો નહીં, લઈને ન્યા ક્યાં ખાઈ જવાના છે? જેલમાં લઈ જઈને કઈ થોડા ખાઈ જવાના છો? અને અમે તે તમારી હાટુ વ્યવસ્થા હારી રાખશું, એ કોઈ ચિંતા નથી। પણ મિત્રો, આજે મારે તમને વિનંતી એ કરવી છે કે આપણે આપણો આત્મા જગાડવો પડશે। હજારો પ્રશ્નો છે, ભાજપના નેતાઓને કેમ ખબર નથી પડતી કે સરકાર સુધી પહોંચાડો? હું જ્યારે ધારાસભ્ય બન્યો નવો ત્યારે મને એમ થયું કે હું આ પ્રશ્ન ગાંધીનગરમાં સરકારને કરીશ ને ખેડૂતનો આ પ્રશ્ન સરકારને કહીશ ને ખેડૂતનો ઓલો પ્રશ્ન સરકારને કહીશ। મેં આખું લિસ્ટ બનાવેલું મારા કોમ્પ્યુટરમાં કે આ જમીન માપણીનો પ્રશ્ન મુખ્યમંત્રીને રજૂ કરીશ, આ જમીનના કેળાઓના પ્રશ્ન બહુ બધા છે, ગામડાઓની અંદર જમીને જવાના રસ્તાના પ્રશ્નો ખૂબ બધા છે, એ પ્રશ્ન હું સરકારમાં રજૂ કરીશ। સિંચાઈના પાણીનો પ્રશ્ન રજૂ કરીશ સરકારમાં। મામલતદાર ઓફિસોની અંદર અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે, ખેડૂતનું કામ સમયસર નથી થતું, એ પ્રશ્ન રજૂ કરીશ। મેં આખું લિસ્ટ બનાવેલું। પણ જેવો હું ધારાસભ્ય તરીકે ગાંધીનગર ગયો તો મેં જોયું કે ભાઈ અહીંયા સરકાર બરકાર જેવું કાંઈ છે નહીં, આ તો સર્કસ છે। અહીં તો સર્કસ હાલે છે। 1.5 વર્ષે નવા મંત્રી આવી જાય છે, કોઈ મંત્રી બંત્રી નથી, કોઈ મુખ્યમંત્રી નથી, બધું સર્કસનો ખેલ છે। 1.5 વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવે, એ મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય એટલે એમ કે હાલે નીકળ, બીજાને બેહાડો। આવી રીતે મંત્રીમંડળ હાલે। તમે રજૂઆત કોને કરવા જાઓ? દર 1.5-2 વર્ષે મંત્રીઓ બદલાય છે ગુજરાતમાં। શું કામ? 2.5 વર્ષના ખાવાના વારા આપ્યા છે આ લોકોને। ખાઈ લે એટલે પછી મૂંગો રે, આખી જિંદગી બોલે નહીં એક શબ્દ। મારી વાત સાચી છે કે ખોટી? દોસ્તો, ક્યાં રજૂઆત કરવાની? તમારી રજૂઆત તલાટી મંત્રી સાંભળે નહીં, સરપંચ સાંભળે નહીં, મામલતદાર સાંભળે નહીં, જિલ્લા પંચાયત સભ્ય સાંભળે નહીં, ધારાસભ્ય સાંભળે નહીં, સાંસદ સાંભળે નહીં, કલેક્ટર સાંભળે નહીં, એસપી સાંભળે નહીં। તમને એમ થાય સરકારમાં કહો તો સરકારમાં સર્કસ છે, કહેવાનું કોને? દોસ્તો, કોને કહેવાનું? અને તમને એમ થાય ગોપાલભાઈ ધારાસભ્ય છે, હું ગોપાલને કહું, હું ગાંધીનગરમાં જાઉં તો કોને કહું? ન્યા બધા સર્કસના સિંહની જેમ બેઠા, સર્કસ ચાલે છે। ક્યાં રજૂઆત કરશો? આ જમીન માપણીના કારણે દોસ્તો ગુજરાત આખાના ખેડૂતોને અત્યારે તકલીફો પડી રહી છે। અનેક લોકોને ધિરાણ નથી મળતું, અનેક લોકોએ લેન્ડ ગ્રેબિંગની કુટુંબ પરિવારમાં ફરિયાદો દાખલ થઈ ગઈ છે, અનેક લોકોને ભાઈઓ ભાગમાં તકલીફ પડે છે, અનેક ખેડૂતોને રસ્તાના પ્રશ્નો આવ્યા છે। કોઈ સાંભળવા વાળું નથી। કાગળિયા ઉપર કાગળ, કાગળ ઉપર કાગળ, થેલીઓ મોટી થતી જાય છે પણ પ્રશ્નો ઘટતા નથી। કાગળ વાળી થેલી મોટી થઈ ગઈ છે। શરૂઆતમાં 5 કાગળ હોય, પછી બીજા 5, ત્રીજા 5, દરેક ખેડૂતના ઘરમાં એક કાગળની થેલી હશે। મારી વાત સાચી છે ખોટી? અને એ થેલી ટૂંકી પડતી જાય છે, એટલા પ્રશ્નો વધતા જાય છે, એટલા પ્રશ્નો વધતા જાય છે, પણ સરકાર સુધી કઈ પહોંચતું નથી। મિત્રો, સાવ સર્કસ હાલે છે ગાંધીનગરમાં। ક્યાં સુધી આપણે આ બધું સહન કરશું?
અને સરકાર પાસે આશા રાખીને કેટલી આશા આપણે રાખી વિચારો. ધારો કે આપણે સરકાર પાસે એવી આશા રાખી કે સરકાર આપણા બાળકોને ભણાવે, અમે તો નથી ભણ્યા ભાઈ, તો તમે અમારા છોકરા ભણાવો. ધારો કે આમ જનતા, ગુજરાતના કરોડો લોકો સરકાર પાસે, ભાજપ પાસે એવી આશા રાખે કે તમે અમારા છોકરા ભણાવો. સરકારે શાળાના ઠેકાણા ન રહેવા દીધા, શાળામાં માસ્ટર નહીં, કોમ્પ્યુટર નહીં, શાળાના બિલ્ડિંગના ઠેકાણા નહીં. તો જનતાએ વિચાર્યું કે મેલ સરકાર પડતી ભાઈ, અમે અમારા સમાજની કે જ્ઞાતિની કે ટ્રસ્ટની ગમે એ પ્રાઇવેટ શાળા બનાવીને એમાં ભણાવી લઈશું. સરકારે સરકારી શાળા ન બનાવી તો જનતાએ પોતાની રીતે પ્રાઇવેટ વ્યવસ્થા ઊભી કરીને છોકરા ભણાવવાનું ચાલુ કર્યું. જનતાએ આશા રાખી કે ભાઈ તમે અમે માંદા પડીએ તો દવાખાનાનું કંઈક કરાવો, બીમાર પડીએ તો સારવાર કરાવે સરકાર અમારી. સરકારે સરકારી દવાખાનાની વ્યવસ્થા પણ ખાડે નાખી દીધી, સરકારી દવાખાના બરબાદ કરી નાખ્યા. તો જનતાએ પોતે જ્ઞાતિના કે એનજીઓના કે ચેરિટેબલ ટ્રસ્ટના દવાખાના ખોલી નાખ્યા. નક્કી કર્યું કે સરકાર ન ખોલે તો કાંઈ નહીં, આપણે પ્રાઇવેટ દવાખાનું. જનતાએ એવી આશા રાખી કે બસમાં બેસીને પિયરમાં જાઓ, મોસાળમાં જાઓ, મામાના ઘરે જાઓ. સરકારે બસ ન મોકલી તો જનતા પ્રાઇવેટ બસમાં ચડી ગઈ ને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ. જનતાએ એવી આશા રાખી કે ટપાલ મોકલું એકું સરકારમાં કે ધારાસભ્યમાં કે અહીંયા ત્યાં. સરકારે ટપાલની વ્યવસ્થા બરબાદ કરી નાખી તો જનતાએ કુરિયર કરવાના ચાલુ કર્યા પ્રાઇવેટ. દોસ્તો, સરકારે જે કઈ કામ કરવાનું હતું એ બધા જ કામ સમાજે, જ્ઞાતિએ, એનજીઓએ, ટ્રસ્ટોએ સંભાળી લીધું. પણ હવે પોલીસ સ્ટેશનમાં આપણી એફઆઈઆર ન લખાય તો ટ્રસ્ટનું પોલીસ સ્ટેશન ખોલી શકાશે? કેવા છે બધા? ટ્રસ્ટનું દવાખાનું ખોલ્યું, ટ્રસ્ટની શાળા ખોલી, ટ્રસ્ટની બસો આવી, ટ્રસ્ટની એમ્બ્યુલન્સો લીધી. પણ ટ્રસ્ટની કઈ મામલતદાર ઓફિસ ખોલશો તો મામલતદાર ઓફિસમાં તમારું કોઈ નહીં સાંભળે તો શું કરશો? શાળામાં માસ્ટર નહોતો તો પ્રાઇવેટ ખોલી, દવાખાનામાં ડોક્ટર નહોતો તો પ્રાઇવેટ ખોલ્યું. મામલતદાર ઓફિસમાં તમારો અવાજ નહીં સંભળાય તો શું સમાજની મામલતદાર ઓફિસ ખોલશો? કે લેવા પટેલ સમાજની મામલતદાર ઓફિસ ખોલશે? એવી રીતે નહીં ખુલે. દોસ્તો, સરકારનું બધું જ કામ આપણે કરીને બેઠા. સરકારને પછી છેલ્લે 2-5 કામ એની હાટું વધવા દીધા કે કાકા એક હારો રોડ બનાવો, એક હારી મામલતદાર ઓફિસ, એક હારું પોલીસ સ્ટેશન ને એક હારું કલેક્ટર ઓફિસ ખોલી દો એટલે ખુશ. તમે સરકારનું બધું જ કામ કરી લીધું પોતાના પૈસે, સમાજના પૈસે, ટ્રસ્ટના પૈસે. સરકારે તમને એક હારો રોડ ન આપ્યો. જે દિવસે રાજાશાહી હતી અને રાજાશાહીમાં જે મહેલો બન્યા હતા એ વખતે આટલી બધી ટેકનોલોજી નહીં, આટલું બધું વિજ્ઞાન નહીં, આટલી બધી એન્જિનિયરિંગ નહીં. તે દિવસે જે મહેલ બન્યા હતા એમના ઊભા છે. અને ભાજપની સરકારનો રોડ અહીંથી બનતો ચાલુ થાય ને ઓલા પણ પોગે ત્યાંથી તૂટી જાય છે. દોસ્તો, કઈ હદની તાનાશાહી, કઈ હદનો ભ્રષ્ટાચાર આપણે સહન કરીએ છીએ. જરાક આત્મા જગાડો, પોતપોતાના દિલને પૂછો કે આ સાચું છે કે ખોટું. દોસ્તો, એક હું તમને જાણકારી આપું કે સિંગલ પટ્ટીનો રોડ જે આખા ગુજરાતમાં બને છે, એક ગામથી બીજા ગામ જવાનો સિંગલ પટ્ટીનો રોડ, એમાં સરકારને ઓછામાં ઓછા 1 કિલોમીટરે 25 લાખનું બિલ મૂકવામાં આવે છે મિનિમમ. દોસ્તો, જેનું 15 લાખનું મકાન મજૂરી કરીને બનાવે ને એ 20 વર્ષ સુધી એની કાંકરી ખરતી નથી 15 લાખના મકાનની. ગામડાનો ગરીબમાં ગરીબ માણસ હોય એ મહેનત મજૂરી કરીને સરકારી યોજનાનું ફોર્મ ભરીને 10-12 લાખ વાળું મકાન બનાવે અને 15 વર્ષ કાંઈ ન થાય. સરકાર 25 લાખ રૂપિયાનો 1 કિલોમીટર લેખે સિંગલ પટ્ટી રોડ બનાવે છે. તમે બધા અલગ અલગ ગામડામાંથી આવ્યા છો. એ દરેક ગામડાઓના રસ્તા સિંગલ પટ્ટીના છે. 1 કિલોમીટરના 25 લાખના ખર્ચે બનેલા છે. શું હાલત છે એની? ડબલ પટ્ટીનો રોડ ગુજરાતની સરકાર બનાવે, એ 1 કિલોમીટરના એવરેજ ઓછામાં ઓછા 40 લાખનો ખર્ચો થાય છે ડબલ પટ્ટીના રોડમાં. ડબલ પટ્ટીનો 7 મીટરથી 9 મીટરનો રોડ બનાવે સરકાર તો ઓછામાં ઓછા 1 કિલોમીટરે 60 લાખનો ખર્ચો સરકાર કરે છે. દોસ્તો, કેટલા પૈસા ખર્ચાઈ જાય છે અને કેવી સુવિધાઓ આપણને બટકાવીને વયા જાય છે. જરાક આત્માને જગાડો, જરાક પોતાના મનને પૂછો કે આ બધું શું ચાલે છે. ગામડામાં લોકોના હાથમાં પૈસા નથી. હું તમને એક કિસ્સો કહું, 2 કિસ્સા કહું કે આ સરકાર કેવી સર્કસ જેવી છે. થોડાક દિવસ પહેલા, હજુ અઠવાડિયું નથી થયું, અંકલેશ્વરની અંદર સરકારી હોસ્પિટલમાં, સુરતની સરકારી હોસ્પિટલમાં એક ભાઈ એની દીકરીને લઈને આવ્યા. 22 વર્ષની દીકરીને સરકારી દવાખાનામાં સારવાર માટે લઈને આવ્યા.
છાપામાં આવ્યું છે, મારી પાસે અત્યારે છે મોબાઈલમાં. સુરતના સરકારી દવાખાનામાં એક ભાઈ એની 22 વર્ષની બીમાર દીકરીને સારવાર કરાવવા લઈને આવ્યા. સારવાર દરમિયાન દીકરીનું મૃત્યુ થઈ ગયું. એ દીકરીના પપ્પાને ને પરિવારને ખબર પડી કે ભાઈ દીકરી નથી રહી, તો એ લોકો એનો પરિવાર કોઈને ખબર ન પડે, દવાખાનામાં સિક્યુરિટીને કે ડોક્ટરને, એ રીતે છાનામાના ઘરે વયા ગયા. અને ઘરે વયા ગયા પછી ડોક્ટર એન્ડ સિક્યુરિટી એ ગોત્યા કે આ દીકરીનો પરિવાર ક્યાં વયો ગયો. બહુ ગોત્યા પછી ખબર પડી કે તો વયા ગયા છે. પછી ફોન કર્યા, મેસેજ કર્યા, ગામનું સરનામું પોલીસમાંથી ફોન કરાવ્યા. ત્યારે દીકરીના પપ્પા પાછા આવ્યા અને એને ત્યાં પોલીસે પૂછ્યું કે કેમ તમે આ છોકરીની લાશ મૂકીને વયા ગયા. તો એના બાપાએ રોતા રોતા કીધું કે લાશ ઘરે લઈ જવાના એમ્બ્યુલન્સના પૈસા મારા ખિસ્સામાં નહોતા, હું શું કરું. આ કિસ્સો સુરતમાં આજથી 15 દિવસ પહેલા બન્યો. તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે એક બાજુ અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર ભાજપના ગુંડાઓ કરી જાય છે, તમામ વસ્તુમાં પૈસા ખાઈ જાય છે, અને એક બાજુ એક બાપને એની દીકરીને અગ્નિ સંસ્કાર કરવાના ખિસ્સામાં પૈસા નથી ને એવો ગાંડો વિકાસ આ ગુજરાતમાં ભાજપે કર્યો છે. આજથી 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા ભાજપના જે લંગરિયા માગી બીડી પીતા હતા, ઠૂંઠા વીણી વીણીને પીતા હતા, એ આજે ફોર્ચ્યુનર ફરે છે અમરેલીની બજારમાં. એનો એટલો બધો વિકાસ થયો, પણ ગુજરાતના છેવાડાના ગામડાના ગરીબનો કોઈ વિકાસ ન થયો, ખેડૂતનો કશોય વિકાસ ન થયો. આજ અમરેલીની બજારમાં, અમરેલી જિલ્લામાં જેટલા નેતા બનીને ફરે છે, ઈ શું હતા પહેલા, ક્યાં ફરતા હતા, શું કરતા હતા, બધાને બધી ખબર છે. ગલ્લે બેહી રહેતા ને ગમે એની પાસે માગ્યો માવો ખાતા હતા. અને આજ કદાવર નેતા, શક્તિશાળી નેતા, ખૂબ પૈસા કમાણા, ભગવાન એને સુખી રાખે, આપણને એના પૈસાની ઈર્ષ્યા નથી. પણ અમારી પાસે કેમ એટલા પૈસા ન આવ્યા, અમારો ખેડૂત કેમ હજુ એટલો આગળ ન આવ્યો. દોસ્તો, ગુજરાતની જનતાને હું તો વિનંતી કરવા આવ્યો છું કે જરાક બધાય પોતાનો આત્મા જગાડે કે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે. અમે લડાઈ લડીએ છીએ અને અમે એવડી મોટી લડાઈ લડવા નીકળ્યા છે કે ગુજરાતના ઇતિહાસમાં ભાજપને આવડો મોટો પડકાર ક્યારેય કોઈ દિવસ નથી મળ્યો. એવડો મોટો પડકાર આમ આદમી પાર્ટીએ ભાજપને આપ્યો છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આ લોકો આખું ધાડું ઉતરી ગયેલું. અમરેલીમાંથી તો હતા એટલા બધા ભાજપ વાળા રોજ આવી જતા હતા નાયા ધોયા વગરના વિસાવદર, અને પોતપોતાના હગાના ઘરે વયા જતા હતા. મારું જોજો, મારું જોજો, તારું હું જોવે ભાઈ. હવે બધા ઉતરી ગયા હતા અહીંયા. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, તંત્રીઓ, બુટલેગરો, ગુંડાઓ, બધી જ તાકાત વિસાવદર વિધાનસભામાં ભાજપે લગાડી દીધી હતી. પણ દોસ્તો, ખેડૂતની તાકાત છે ને, સરકારો હોય ને એના કરતા મોટી તાકાત ગુજરાતના ખેડૂતમાં છે. એ અમારા વિસાવદરના ખેડૂતોએ બતાવી દીધું. હવે બીજા કે દિવસે જાગશે, ક્યારે જાગશે બધા? આટલો અત્યાચાર આપણી ઉપર થાય, આટલો અન્યાય થાય છે, આટલો જુલમ ખેડૂતો ઉપર થાય છે, અને છેલ્લે ચૂંટણી ટાણે મારી જ્ઞાતિનો છે કે નહીં, ઓલી જ્ઞાતિનો છે કે નહીં, આપણે ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કરીએ. દોસ્તો, જરાક બધાય પોતાના આત્માને જગાડે કે આ ખોટું થઈ રહ્યું છે. સરકાર બધી જ વસ્તુમાંથી ગઈ છે. હવે તો છેલ્લે તો એના વખાણે હું વાત ના કરવા. દર 1.5-2 વર્ષે નવા મંત્રી આવે, એની રક્ત તુલાન, રજત તુલાન. મને ઘણીવાર વિચાર આવે કે ભાજપના નેતાની રક્ત તુલા શું કામ કરતા છે? એટલું જ લોહી અમથામ પી ગયો છે. હવે અલગથી રક્ત તુલાન ક્યાં જરૂર? લમણું હામું કાઢવું પડે એમ છે. એટલું જ લોહી પીવે ત્યારે મંત્રી બને. અને જેને તેને મંત્રી બનાવવાનું ચાલુ કર્યું, આમ લાણી કરી છે કે લઈ જાવ કોને. વિચાર કરો દોસ્તો, ગુજરાતની હાલત આવ સર્કસ જેવી છે. કોઈ સરકાર બરકાર નથી. અને છતાંય જો એવું હોય, મેં તો ખુલ્લેઆમ એમ કીધું કે ગાંધીનગરમાં સર્કસ છે, આ મંત્રી બધા સર્કસ બરકસ વાળા છે. છતાંય કોઈ મંત્રીને, કોઈ આગેવાનને એમ લાગતું કે ના ભાઈ ના સરકાર છે, તો અહીં અમરેલીથી કાયદા મંત્રી બનાવ્યા છે, બાકી રહી ગયું. તો અમરેલીના કાયદા મંત્રી શ્રીને આપણે નમ્ર વિનંતી કરીએ કે ભાઈ તમે જો સર્કસમાં ન હો, ખરેખર સરકારમાં હો, ખરેખર મંત્રી હો, અને તમારી પાસે ખરેખર સહી કરવાની, નિર્ણય લેવાની સત્તા હોય, તો હું ગુજરાતના ખેડૂતો વતી 2 કાયદા બનાવવાની તમને વિનંતી કરું છું. ફેબ્રુઆરીની અંદર બજેટ સત્ર આવવાનું છે. બજેટ સત્રની અંદર કાયદો લાવો. ગોપાલ ઇટાલિયા એ કાયદા ઉપર, બિલ ઉપર મત આપી અને કાયદો બનાવવામાં તમને સપોર્ટ કરશે. પણ ક્યારે?
તમે જો સર્કસમાં ન હોવ, તમે ખરેખર મંત્રી હો, પટાવાળા ન હોવ, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે અધિકાર હોય, તમે સહી કરીએ કોઈ તમારો સરકારમાં વટ પડતો હોય, તો બે કાયદા ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લઈ આવો. એક કે આખા ગુજરાતમાં જે જમીન માપણી થઈ છે, જમીન માપણી રદ કરવાનો કાયદો ફેબ્રુઆરી સેશનની અંદર વિધાનસભામાં લઈ આવો.